નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણો જે પાઠ ચાલુ છે એ પાઠનું નામ છે 10મું ચેપ્ટર સજીવોમાં શ્વસન. તો આ પાઠની અંદર આપણે છેલ્લે અહીંયા સુધીના ટોપિક જોઈ ગયા હતા. હવે તેનાથી આગળ આપણે જોવાનું છે. તેનાથી આગળનો જે ટોપિક છે એનું નામ છે આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. આપણે જ્યારે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ તો ઓક્સિજન અંદર જાય છે, પણ ઉચ્છ્વાસ એટલે જ્યારે બહારની જ્યારે ક્રિયા થશે એટલે અંદરનો જે વાયુ ભરાયેલો છે કાર્બન ડાયોક્સાઇડ એને ઉચ્છ્વાસ સ્વરૂપે આપણે બહાર નીકળતા હોઈએ છીએ. તો આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું નીકાળીએ છીએ તો એનો જવાબ છે કે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, પ્લસ પાણીની બાષ્પ સ્વરૂપે પણ બહાર નીકળતી જોવા મળતી હોય છે, પણ આપણે એનો અનુભવ થઈ શકતો નથી. તો જ્યારે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળતા કાર્બન ડાયોક્સાઇડ એ દરમિયાન શું થતું હોય છે ફેફસાની અંદર એ દર્શાવતી અહીંયા પ્રવૃત્તિ તમને બતાવેલી છે કે જ્યારે તમે આ રીતે પ્રવૃત્તિમાં તમે જે રીતે બોટલો બે બતાવેલી છે, બરાબર, એ બોટલની પ્રવૃત્તિ જ લખેલી છે ઉપરના પેરેગ્રાફમાં. તો અહીંયા જે તમને બતાવેલું છે બે બોટલો તમને બતાવેલી છે. એક પોળી પ્લાસ્ટિકની આ રીતે બોટલ લેવાની, બરાબર છે, તેનું તળિયું જે છે નીચેથી એને કાપી નાખવાનું છે. નીચેનો ભાગ જે છે એ આ પ્રકારે હશે, કાપી નાખશો એટલે, બરાબર. પછી વાય આકારની પ્લાસ્ટિકની નળી લેવાની, જે તમને આમાં દેખાય છે એ પ્રકારે એ શેપમાં વાય આકારની નળી લેવાની, અથવા બનાવી પણ શકો છો. બોટલનો જે ઢાંકણ ઉપરનો જે ભાગ જે છે ઉપરના જે કાણું પાડો, જેથી નળી જે છે તેમાંથી પસાર થઈ શકે. હવે નળીના બંને ખુલ્લા છેડા ખુલ્લા વગરના ફુગ્ગા બાંધો, જે રીતે આ રીતે ફુગ્ગા બાંધવાના, અને પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો. હવે બોટલને ચુસ્ત બંધ કરી દેવાની, બરાબર. આ રીતે અંદર નળી જે છે અંદર દાખલ કરી દેવાની, જે અંદર જે ઉપરથી દાખલ કરી છે પ્રમાણે. ત્યાર પછી ચુસ્ત રીતે બંધ કરી દેવાની, જેથી બહારની અંદર જે હવા જે છે આ બાજુમાં જે બંધ કરી છે એ પ્રમાણે બંધ કરી દેવાની, એટલે હવા વધારાની અંદર દાખલ ન થાય. બોટલના નીચેનો જે ખુલ્લો જે તળિયાવાળો ભાગ છે પાતળું રબર બેન્ડથી બાંધી દેવાનું, બરાબર. જે આ રીતે રબર શીટ છે એને આ પ્રકારે બાંધવાનું, બરાબર. અને ફેફસાના કદમાં થતો વધારો સમજવા માટે આ શીટને તળિયા તરફથી નીચે ખેંચવાનું એક તરફ, અને ફુગ્ગાને જોવાનું એ દરમિયાન, અને પછી રબર શીટને ઉપર ધકેલવાનું, અને ત્યારે પણ ફુગ્ગાની અંદરનું અવલોકન કરવાનું. તો જ્યારે તમે આ રીતે પ્રવૃત્તિ કરશો તો રબર શીટને જ્યારે તમે નીચેની તરફ ખેંચશો, બરાબર, તો એનું અવલોકન શું જોવા મળે છે કે ફુગ્ગા ફૂલવાના ચાલુ થાય છે, જે તમે જોઈ શકો છો. કારણ કે તેમાં જે પ્લાસ્ટિકની જે બોટલનું કદ વધશે, બરાબર. આમ કરશો એટલે પ્લાસ્ટિકની બોટલનું શું થશે, કદ વધશે, કારણ કે જે હવા જે છે નીચેની તરફ ધકેલાશે. જ્યારે કદ વધશે એટલે પરિણામે જે બહારની હવા જે છે એ અહીંથી હવા જે છે એ બધી ક્યાં ભરાશે, ફુગ્ગાની અંદર ભરાશે, બરાબર. તો આ હવા જે છે ફુગ્ગામાં ભરાશે એટલે ફુગ્ગા શું થશે, ફૂલશે. ખ્યાલ આવી ગયો પ્રથમની અંદર. હવે જે રીતે રબરને શીટને આપણે નીચે ખેંચ્યું છે એ જ રીતે ઉપરની તરફ કરવાનું છે, જે રીતે બાજુમાં બતાવ્યું છે. જ્યારે તમે ઉપર ધકેલશો એટલે જે રીતે બોટલની અંદર કદ વધુ થયું હતું એ બોટલનું કદ હવે ઓછું થશે, એટલે સંકોચાય છે, કારણ કે તેમાં કદ ઘટી જશે. ફુગ્ગાને તમે જે રબર શીટ છે એ રબર શીટને કઈ તરફ લઈ ગયા, ઉપરની તરફ લઈ ગયા, તો રબર શીટને તમે ઉપર લઈ જશો એટલે કદ ઘટી જશે, એટલે જે ફુગ્ગામાંની જે હવા જે છે એના પર દબાણ થશે, અને એ જે દબાણ થવાના કારણે બધી હવા જે છે બહારની તરફ ધકેલાય છે. જે આપણા ફેફસાની અંદર પણ આ જ રીતની ક્રિયા થાય છે. તો આ નમૂનો મનુષ્યમાં થતી શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાવે છે કે ફુગ્ગા જે છે ફેફસા અને રબર શીટ જે આપણું ગુરુદર પટલ દર્શાવેલું
છે। તો આપણે જે ઉપર જે અગાઉ જે જોઈ ગયા હતા કે પાંસળીઓ નીચેની તરફ પછી પાછી જાય છે, ઉરુદર પટલ ઉપરની તરફ જાય છે, ઉરુદર પટલ નીચેની તરફ આવે, તો એ જ રીતની પ્રવૃત્તિ તમને સમજાવવા માટે આ રીતે બતાવેલું છે, જે તમે ઘરે પણ બનાવી શકો છો। પછી આ જે પ્રક્રિયા પ્રવૃત્તિ બીજી બતાવેલી છે, પ્રવૃત્તિમાં દર્શાવેલું છે કે ઉચ્છ્વાસ જ્યારે બહાર નીકળે તો એની અંદર કયો વાયુ બહાર નીકળે છે એ દર્શાવવા માટે અવલોકન કરવા માટે એક પ્રવૃત્તિ બતાવેલી છે। તો ઉચ્છ્વાસ સ્વરૂપે આપણને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે। તો શું કરવાનું, કસનળી લેવાની છે અને કસનળી લો અને ઢાંકણથી અને બૂચ વડે છિદ્ર કરવાનું, બરોબર। સ્ટ્રો લેવાની અને તાજું બનાવેલું ચૂનાનું જે નીતરું પાણી છે આ પ્રમાણે લેવાનું। હવે કસનળીને શું કરવાનું, બંધ કરી દેવાનું અને છિદ્રમાંથી જે છે આ રીતે સ્ટ્રો જે છે એને પસાર કરવાની અને ફૂંક મારવાનું। જ્યારે તમે ફૂંક મારશો એટલે ચૂનાનું જે રંગવિહીન પાણી એ ધીમે ધીમે શું થશે, દૂધિયા રંગનું બનતું જોવા મળશે। તો આમ થવાનું કારણ શું છે કે જ્યારે તમે ફૂંક મારો તો ઉચ્છ્વાસમાંનો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ બનાવશે। કેલ્શિયમ કાર્બોનેટ એવી રીતે કહેવાય, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એવી રીતે કહેવાય, બરાબર। તો કેલ્શિયમ કાર્બોનેટનો અદ્રાવ્ય પદાર્થ બનાવે છે, જેને લીધે આ કેવા રંગનું થશે, દૂધિયા રંગનું થતું જોવા મળશે। તો ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો હોય છે અને આ રીતે એ જ્યારે તમે ઉચ્છ્વાસમાં આ પ્રકારની પ્રક્રિયા કરશો તો આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જે છે ઉચ્છ્વાસ દરમિયાન બહાર નીકળશે આપણા મોં દ્વારે, અને જ્યારે પ્રવૃત્તિ છે એને જ્યારે સ્ટ્રોની અંદર તમે ફૂંક મારશો તો એ કાર્બન ડાયોક્સાઇડ અંદર જશે અને ચૂનાના નીતરે પાણી સાથે પ્રક્રિયા કરીને એ કેલ્શિયમ કાર્બોનેટમાં ફેરવાય છે। તો અહીંયા જાણવા જરૂરી નીચે માહિતી આપેલી છે। ઉચ્છ્વાસની હવા અને શ્વાસ માટેની હવા 21% છે અને ઉચ્છ્વાસની હવા પ્રમાણે 16.4% ઓક્સિજન છે, એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા દર્શાવતી આ એક તમને બતાવેલું છે। તો ફેફસા દ્વારા જે 0.0 કાર્બન ડાયોક્સાઇડ અને જ્યારે ઉચ્છ્વાસની પ્રક્રિયા થશે ત્યારે 4.4 કાર્બન ડાયોક્સાઇડ આ રીતે મુક્ત થાય છે, બરાબર છે। તો આ રીતનું માહિતી દર્શાવતું એક ચાર્ટ તમને સમજાવેલો છે। ત્યાર પછી અન્ય પ્રાણીઓની માહિતી આપી છે કે એમની અંદર પણ કેવી રીતે શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય છે। કે આપણે જોઈએ તો ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે જેમાં મનુષ્ય સહિતના જે પ્રાણીઓની વાત કરવામાં આવે, બરાબર છે, તો ગાય છે, સિંહ છે, હાથી છે, બધાના ઉદાહરણ તમને લખેલા બતાવેલા છે। તો દરેક જગ્યાએ તમે જોશો પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ફેફસા ધરાવે છે, તો એ પણ એક સરળ રીતે શું કરી શકે છે, શ્વસનની ક્રિયા કરી શકે છે। પણ અહીં જે એક ઉદાહરણ આપ્યું છે વંદાને વિશેની માહિતી દર્શાવતું બતાવેલું છે કે વંદો જે છે એ શરીરની બંને બાજુએ નાના છિદ્ર ધરાવે છે। આપણે ફોટા દ્વારા એને સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વંદો જે છે શરીરની બંને બાજુએ નાના છિદ્રો એ ધરાવતું જોવા મળે છે, બરાબર। એટલે કે કીટક વર્ગના જે કહેવામાં આવે, જેમાં તીડ છે, વીંછી છે, કીડી છે, મકોડા છે, તો આ બધાની અંદર આ પ્રકારની રચના જોવા મળશે, જેને શ્વસન છિદ્ર કહેવામાં આવે। એને શું કહેવામાં આવે છે, શ્વસન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે નાના છિદ્રો જે છે એને વાત વિનિમય માટે વંદો જે છે એની અંદર નાની નાની નળીઓની એક રચના હોય છે, જેમાં એ શ્વાસ નળી જે તમને બતાવ્યું છે એ પ્રકારની નાની નાની નળી હોય છે, બરાબર। અને એને શું કહેવામાં આવશે, તો એને શ્વાસ નળી કહેવામાં આવે છે, જે મનુષ્યની અંદર હોય છે એ પ્રકારે શ્વાસ નળીની હાજરી હોય છે। હવે ઓક્સિજનથી ભરપૂર હવા જે શ્વસન છિદ્રો જે છે, બરાબર, તો એ જ્યારે શ્વાસ નળીમાં આવશે, ખ્યાલ આવ્યો, તો ઓક્સિજનથી જે ભરપૂર જે શ્વસન છિદ્રો છે એ ક્યાં હશે, શ્વાસ નળીમાં, અને ત્યાર પછી એ ક્યાં જશે, તો શરીરની અંદરની જે પેશીઓ છે એ પેશીઓની અંદર પ્રસરણ પામશે, એટલે ત્યાં અંદર જશે, અને આમ થવાના પાછળ જે પ્રસરણ પામ્યા બાદ શરીરના દરેક કોષમાં તે શું થશે, પહોંચશે, એટલે દરેક કોષમાં તે પહોંચી જશે।
આ જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ શ્વાસ નળીઓમાં જશે અને શ્વસન છિદ્રો દ્વારા તે શું થશે, બહાર નીકળશે. જે શ્વસન છિદ્રો જે છે આપણે જે જોયું કે બંને શરીરના બંને તરફ શ્વસન છિદ્રો હાજર છે. તો આ રીતે શ્વસન જે નળીઓ જે છે એ માત્ર કીટકોમાં જોવા મળશે અને બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતા નથી. તો વંદો છે, પછી કીટક છે, કીડી છે, મકોડા છે, આ બધા કીટક વર્ગમાં, એટલે નોર્મલી જેટલા બી કીટક વર્ગમાં જેટલા બી આ રીતે નાના નાના જે જંતુઓ જોવા મળશે તમને, બરાબર, તો એમને નાના પ્રકારના આ રીતે છિદ્રો જોવા મળતા હોય છે. એ જ રીતે અળસિયાનું માહિતી આપેલી છે કે અળસિયાની અંદર પણ શ્વસનની ક્રિયા જે છે એ જોવા મળતી હોય છે. એ રીતે બતાવેલું છે કે અળસિયાની અંદર પણ શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એ થાય છે, પણ ત્વચા દ્વારા થતું હોય છે. શેના દ્વારા થાય છે? ત્વચા, જેની ચામડી દ્વારા થાય છે. તમે અળસિયાને જોયું હશે તો એની જે ચામડી જે છે, ત્વચા, એ હંમેશા તમે જોશો તો ભીની અને ચીકણી રહેતી હોય છે. ત્વચાની જે ભીની અને ચીકણી તમે અડશો તો પણ તમને એ પ્રકારે લાગશે કે ચીકણું હોય, એ પ્રકારે જોવા મળશે. તો ભીની સપાટી દ્વારા હવામાનનો જે ઓક્સિજન સીધો રુધિરમાં ભળશે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર નીકળતો જોવા મળશે. આ રીતે અળસિયામાં શ્વાસોશ્વાસની જે ક્રિયા જે છે એ જોવા મળશે. તો વાયુ તેમાંથી સરળતાથી પસાર થઈ અને એ જ રીતે દેડકા જેવા પ્રાણીમાં પાસે પણ મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીનું અને ચીકણું હોય છે. તમે દેડકો પણ એક પ્રકારે જોશો તો એ પ્રકારે એની સ્કિન જે છે, ત્વચા જે છે એ ચીકણી જોવા મળશે. ત્યાર પછીની વાત કરવામાં આવે તો શ્વસનની જે ક્રિયા એટલે પાણીની અંદરના જે સજીવો, જેમાં માછલી દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા, અથવા અહીંયા જે બતાવેલું છે માછલીનું ઉદાહરણ તમને સમજાવેલું છે. તો માછલીની અંદર તમે જોશો તો એવી રચના જેને ઝાલર તરીકે ઓળખવામાં આવે છે. તો ઝાલરની રચના એવી છે કે જેના દ્વારા માછલી શ્વસન ઝાલરો કરતા હોય છે અને જે માથાના ભાગે તમને સ્પષ્ટપણે જોવામાં આવતા હોય છે. ઝાલરો જે છે એ બે ઝાલરો જોવા મળશે બંને તરફ શરીરને, જે રીતે આ બાજુ દેખાય છે પ્રકારે બીજી બાજુ પણ હાજર હોય છે. બીજું કે ઝાલરો જે છે બહારની તરફ નીકળેલી પ્રકારની ત્વચા જ છે, બરાબર, એ શું છે? એક પ્રકારની ત્વચા જ છે. તો જે શ્વસનની ક્રિયા થશે તો ઝાલરો જે છે એ રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે, જેમાંથી વાત વિનિમય, વાયુનું વિનિમય થવાની ઘટના થતી હોય છે. તો કેવી રીતે શ્વસનની ક્રિયા થશે? તો જ્યારે માછલી મોં ખોલશે એટલે મુખ ગુહામાં પાણી ભરાશે, પછી ઝાલર ફરતી એ જે પાણી છે પસાર થશે, મુખ ગુહામાંથી પાણી પસાર થશે અને ઝાલરમાં ઉપરથી પસાર થશે. તો આ વખતે ઝાલરનું જે ઢાંકણ જે છે એ બંધ રહે છે, પણ જ્યારે પાણીમાં ઓગળેલું ઓક્સિજન ઝાલર સાથે સંકળાયેલા જે રુધિર વાહિનીઓ જે છે, આની સાથે શું હોય છે? રુધિર વાહિનીઓ. તો રુધિર વાહિનીઓમાં જશે અને એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો પણ જોવા મળતો હોય છે. તો જે ઓક્સિજન ઝાલર દ્વારા અંદર સંકળાયેલી જે રુધિર વાહિનીઓમાં જશે અને કાર્બન ડાયોક્સાઇડ એ દરમિયાન બહાર જશે. તો જ્યારે માછલી જે મોઢું જે છે, મોં બંધ કરે છે, ત્યારે ઝાલરનું ઢાંકણ ખોલતા પાણી સાથે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શું થઈ જશે? શરીરમાંથી બહાર નીકળી જશે. ખ્યાલ આવી ગયો? અંદર જશે પાણી તો ઝાલરમાંથી ઉપરથી પસાર થશે એટલે રુધિર વાહિનીઓમાંથી ઓક્સિજન જમા થશે રુધિર વાહિનીમાં, અને એ જ દરમિયાન ઝાલરમાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ જે જમા થયેલો છે એ જ્યારે મોં બંધ કરશે એટલે ઝાલરનું જે ઢાંકણ જે છે એ ખુલી જશે, અને જ્યારે આમ થવાના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે બહાર નીકળે છે. આ રીતે માછલી ઝાલર દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન જે છે ઉપયોગ કરે છે, માછલી જે છે એ ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે, અને આ જ રીતે વાત વિનિમયની ક્રિયા દ્વારા હવામાન ઓક્સિજન લઈ શકે છે અને બહાર કાર્બન ડાયોક્સાઇડ નીકાળે છે. પણ જો આ રીતે ઓક્સિજન લઈ શકતું હોય તો પણ માછલી જે છે એને આપણે પાણીમાંથી બહાર જેવું નીકાળતો
તો એ ઓક્સિજન ન લઈ શકે તો એ તરફડીને મરી જતી હોય છે. એટલે આપણે જોઈએ તો આપણે પણ ઓક્સિજન લઈએ છીએ, પણ આપણે પાણીની બહાર રહીએ છીએ, પણ આપણે જીવિત અવસ્થામાં રહેતા હોય છે. પણ એ જ રીતે માછલીની રચના એવી બનાવેલી છે કે જ્યારે માછલી જે છે એને તમે પાણીમાંથી બહાર નીકાળો તો એ મરી જતી હોય છે. શું વનસ્પતિ શ્વસન કરે છે? તો હા, એના પણ શ્વસન કરે છે, અને એના માટે કુદરતી રચના જે છે એ બતાવેલી છે, જેને મૂળ તરીકે ઓળખવામાં આવતા હોય છે. જમીનની અંદરની રચના એટલે મૂળ તરીકે હોય છે, જે મૂળ દ્વારા તે શ્વસનની પ્રક્રિયા કરતા હોય છે. તો મૂળ એની ઉપર હાજર હોય છે, બરાબર. તો એ દર્શાવતો ટોપિક આપણો બતાવેલો છે. તો બધા સજીવોની જેમ વનસ્પતિ પણ શ્વસનની ક્રિયા કરતી હોય છે, બરાબર. તો એનો જે ટોપિક છે આ રીતે બતાવેલો છે. તો એની અંદર પણ કેવું થશે કે જમીનના અંદરના જે કણો છે એના મૂળરૂમ જે છે, મૂળનો જે ભાગ જે છે એની આજુબાજુ નાની દોરા જેવી રચના એટલે મૂળરૂમ કહેવામાં આવશે. હવે આજુબાજુ પથ્થરોની વચ્ચે પણ શું હશે? જગ્યા હશે, અને હવાની જે જગ્યા જે છે એની અંદર ઓક્સિજનની હાજરી જોવા મળતી હોય છે. તો બધા સજીવની જેમ વનસ્પતિ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓક્સિજનની આપલે કરતી હોય છે. તો શ્વસનની ક્રિયા માટે જ્યારે ઓક્સિજન અંદર લેશે, કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર નીકળતું જોવા મળશે. તો વનસ્પતિના અંદર જે આવેલા પર્ણો જે છે એ તમે જોયા હશે, પર્ણો ઉપર નાના નાના છિદ્ર જેવી રચના હોય છે, બરાબર, જેને પર્ણતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે પણ આ પ્રકારની ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ દ્વારા અદલાબદલી એટલે વાત વિનિમયની જે ક્રિયા થાય, તો એ દરમિયાન કોષોની અંદર ગ્લુકોઝ જે છે એનું શું થશે? દહન થશે, અને એ દહનની ક્રિયા માટે ઓક્સિજન વપરાતું હોય છે. તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આ ક્રિયા દરમિયાન શું થશે? ઉત્પન્ન પણ થશે. એટલે જ્યારે ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝ જ્યારે થશે, જ્યારે પ્રક્રિયા થશે ગ્લુકોઝની, તો એ જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થશે, પણ સામે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો વનસ્પતિ જે છે એના દરેક ભાગ જે છે એમાં ઓક્સિજનની જરૂર પડે છે, જે રીતે આપણા શરીરની અંદર હોય છે પ્રકારે. તો વનસ્પતિના મૂળના કોષો પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. તો આમ કહી શકાય કે જેના કણો વચ્ચે હવા જે રહેલી હોય છે, જેના દ્વારા મૂળ રોમ જે છે હવાનું શોષણ કરશે, તે ઓક્સિજનનો ઉપયોગ કરશે, અને એ દ્વારા એ હવા જે છે, ઓક્સિજન જે છે અંદર દાખલ કરે છે, અને તે શ્વસનની ક્રિયા કરી શકે છે. તો આ પ્રકારે માહિતી દર્શાવતો છેલ્લો ટોપિક આપણે જોયો, બરાબર. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે, અને આગળ જોઈએ તો સ્વાધ્યાય તમારે લખવાનું છે. તો આ પાઠનું સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે. આગળના પાઠ માટે આપણે ફરીથી મળીશું.